રાજકોટમાં ફરી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના લીમડા ચોક પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને વૃદ્ધને અડફેટે લીધા, જેમાં વૃદ્ધનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળે ઉમટ્યા હતા અને કાર ચાલક ઝડપાય તે પહેલા જ તે કાર મૂકીને નાસી ભાગ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, તો પરિવારના સભ્યોને પોલીસે જાણ કરી હતી। મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે, જેમાં મૃતકનું નામ મીઠાભાઈ ધંધુકિયા છે। પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે અને તપાસ શરૂ કરી છે।